વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ચેપ્ટર 7 ની અંદર 8 અને 9 બે દાખલા જોઈશું। દાખલા નંબર 8 ની અંદર એક કંપનીનો નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવી ગુણોત્તર 50% આપેલો છે, સલામતી ગાળો 40% છે, ત્યારે સમતૂર બિંદુએ વેચાણની ગણતરી તથા 50 લાખ વેચાણ હોય તો ચોખ્ખો નફો કેટલો થાય એની ગણતરી કરવાની છે। તો પહેલાં આપણે સમતૂર બિંદુ શોધી લઈએ। તો વેચાણ ઓછા ગાળો આપણે જે કિંમત આપી છે, વેચાણ 50 લાખ, ગાળો 40% એટલે 20 લાખ, તો 30 લાખ વધે તો સમતૂર બિંદુએ વેચાણ સમતૂર બિંદુ 30 લાખ રૂપિયા આવે તો સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા ઓછા પીવી ગુણોત્તર, એના ઉપરથી આપણને સ્થિર ખર્ચા મળશે, બરાબર છે। તો સમતૂર બિંદુ 30 લાખ, સ્થિર ખર્ચા આપણે શોધવાના, પીવી ગુણોત્તર આપણે 50% દાખલામાં આપેલો છે, તો 30 લાખ અને 50% 15 લાખ રૂપિયા સ્થિર ખર્ચ થયો। કુલ ફાળો આપણે શોધી લઈએ। તો ફાળો વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર આપે, વેચાણ 50 લાખ દાખલામાં આપેલું છે અને 50% ગુણોત્તર તો 25 લાખ રૂપિયા કુલ ફાળો થાય। તો નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચ થાય, તો ફાળો 25 લાખ રૂપિયા ઓછા સ્થિર ખર્ચ 15 લાખ રૂપિયા છે, તો 10 લાખ રૂપિયા નફો થાય। 50 લાખ રૂપિયા કેટલો થાય? 10 લાખ નફો થાય। એ કંપની એક જ પ્રકારના માલ ઉત્પાદન કરે છે, એકમ દીઠ 10 રૂપિયા એની વેચાણ કિંમત છે અને એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા છે, વાર્ષિક સ્થાયી ખર્ચ 4000 રૂપિયા છે। આ માહિતી પરથી આપણે 5 જવાબ શોધવાના છે। સૌથી પહેલો પીવી ગુણોત્તર શોધવો પડે। તો પીવી ગુણોત્તરનું સૂત્ર છે ફાળો ભાગ્યા વેચાણ। તો આપણને ફાળો નથી આપેલો, તો ફાળો બરાબર વેચાણ કિંમત ઓછા ચલિત ખર્ચ આપેલા છે, તો વેચાણ કિંમત 10 છે, ચલિત ખર્ચ 6 છે, તો ઓછા કરી નાખીએ 4 રૂપિયા ફાળો થાય। હવે આ પીવી ગુણોત્તર મળી જાય, ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, 4/10 વેચાણ, 4 ફાળો છે, તો ગુણ્યા 100 એટલે 40% એકમ દીઠ પીવી ગુણોત્તર આવે। હવે સમતૂર બિંદુ બીઈપી શોધવાનું છે, તો એનું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર। તો સ્થિર ખર્ચા દાખલામાં આપી દીધા 4000, પીવી ગુણોત્તર આપણે શોધ્યું 40%, કરી નાખો 4000 ભાગ્યા 40% એટલે 10,000 રૂપિયા આવે, અથવા એકમ કરો તો 10 ભાગો, કારણ કે એકમ દીઠ 10 રૂપિયા વેચાણ કિંમત છે, તો એનું વેચાણ 1000 એકમનું થાય, રૂપિયા લેખે કરો તો 10,000 રૂપિયા થાય। ત્રીજો જવાબ છે સલામતી ગાળો। તો સલામતી ગાળાનું સૂત્ર છે ખરેખર વેચાણ ઓછા સમતૂર બિંદુએ વેચાણ। તો સમતૂર બિંદુએ વેચાણ આપણે આ જોયું, બીઈપી 10,000 આવ્યું, ખરેખર વેચાણ એને કીધું છે કે 15,000 હોય તો આવ્યું, કુલ વેચાણ 15,000, તો સલામતી ગાળો તો 15,000માંથી 10,000 શોધીએ એટલે 5,000 સલામતી ગાળો આવે। જવાબ નંબર 4, 5,000 માટે જરૂરી વેચાણ, રૂપિયા 5,000 માટે જરૂરી વેચાણ। તો 5,000 માટે જરૂરી વેચાણ કરવું હોય તો એનું વેચાણ બરાબર 5,000 નફા માટે જરૂરી વેચાણ, 5,000 નફા માટે જરૂરી વેચાણ છે, એ 5,000 નફો કરી નાખો। 5,000 નફો લેવો હોય તો 5,000 નફા માટે, પછી 5,000 નફા માટે જરૂરી વેચાણ, તો સ્થિર ખર્ચ 4,000 વત્તા નફો 5,000 દાખલામાં આપેલો છે કે 5,000 નફો લેવો તો વેચાણ કેટલું હોય, તો બંને દાખલામાં આપી છે, પીવી ગુણોત્તર આપણે શોધ્યો છે, એને 40% ભાગી નાખો, 4 ને 5 9,000 ભાગ્યા 40% 100/40 એટલે ઉડી જશે અને 22,500 રૂપિયા આવશે। નંબર 5 જવાબ 15,000 પર નફો કેટલો થાય? 15,000નું વેચાણ હોય તો નફો કેટલો શોધવો પડે? તો આપણે ફાળો બરાબર વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર છે, એના ઉપરથી આપણને ફાળાની કિંમત મળે। 15,000 વેચાણ દાખલામાં આપેલું છે, પીવી ગુણોત્તર આપણે શોધ્યું તો 15,000 40% 6,000 રૂપિયા થાય, તો નફો બરાબર ફાળો ઓછા સ્થિર ખર્ચ, તો 6,000 ફાળો છે આપણે શોધ્યો, એમાં સ્થિર ખર્ચ દાખલામાં આપેલા છે 4,000 બાદ કરો તો નફો બરાબર 2,000 રૂપિયા આવે। 15,000ના વેચાણ ઉપર 2,000 રૂપિયા નફો થાય। તો આ આપણો દાખલો 8-9 મિત્રો પૂરો થાય છે। એકદમ ઇઝી અને સરળ દાખલા છે, જો તમને આવડી જાય, સૂત્ર યાદ હોય તો કોઈ વાંધો આવતો નથી। જય સિયારામ, જય દ્વારિકાધીશ।